રાતુજી હા આવો બધું ઈ લો. શું આવો નહીં તો નરવા રૂપિયા જ જેવા આ રૂપિયા છે સારું. આ પાંતડા છે મુર્ગા પાંતડા. એટલે આ 4 મહિના ચડો અને કેરીઓ આવે ને કેરીઓ હોનાની થઈ જાય છે. તમે શું ફેંકો છો આવું? એટલે તમને મનાતું નહીં. પણ તે તો મનાય મને. હા આ જો આ ડાળો જો હા આ ડાળું કાપીને અમેરિકા પકડાવી દો 1.5 કરોડ રૂપિયા લીધા હતા એક ડાળાના. 1.5 કરોડ તો તમારા કારણે પૈસા ઘણા છે. લોટ રૂપિયા છે પણ આ તો વાપરી ગયો હાલ તો. શેમાં એટલા બધા વાપર્યા? આખું ગાડીઓ લાવીને બાઇક લાવીને જલસા કર્યા. એ વાત સાચી છે. મનાણીઓ મારી વાત મનાણી. મને નહીં હમણાં મોયા મરે તમે સ્કોર્પિયો નથી લાવી. હા તારી એ વાત તો સાચી છે. તો શું કરવું છે કહો? કોઈ કરવાનું નહીં ભાઈ, સારી વાત કરી અને આપણે વસ્તી પાસેથી પૈસા લૂંટવા નથી. મોણસો લાવવાના તમારે, હા એક્ટિંગ હું કર્યું. એવું હા પ્લાન કરવો છે? આવો હા સમજે. સમજી ગયો. અને પૈસા તો આપણે હાથ ધોવામાં કોઈ નહીં પાલ્યા. એ વાત સાચી છે. તમારે ખાલી એટલું કહેવાનું છે હા કે એક એવો જાદુ યોબો છે ને ઓય જેને હોનાની કેરીઓ આવે છે. સમજી ગયો. પણ એ કેરીઓ આપણે હાલથી બુકિંગ કરાવો ને તારે આપણને ઉનાળામાં મળે. મળે એ બરાબર. અને એનાથી પૈસા દાર થઈ જાવ એમ. હા માલા માલ થાવ હા. તો હું ગ્રાહક તો લાવું, કસ્ટમર. કસ્ટમર તો લાવું, પણ અડધો અડધ મારો ભાગ થાય. હા તો ભાગ આલ્યું તારે એમને એમ કોઈ મફત મજૂરી નહીં કરવા રાવું તમને. એ વાત તો સાચી છે તમારી. જવાડ હવે એકલો ધંધે લાગો. હાર હડો તમે શું હા ગેડીજી, એ ગેડીજી આવો રાજુજી. બાર આવો, તમારું કોમ છે. શું કંપની મારા છોકરા સાગુ લઈને આવ્યા છો? તમારા છોકરાને હગો નહીં લઈને આવ્યો, તારી એક જબરદસ્ત વાત લઈને આવ્યો. શી વાત લઈને આવ્યા છો કહેજો? મારા ભાઈબંધ ને એક ઓબો હશે કે હા એ ઓબાને હોનાની કેરીઓ આવે છે. એટલે રાજુજી એવું તો વળી જો હોય? હોય હું જોઈને આવ્યો છું ને. એટલે રાજુજી એવું ચોય ના હોય. ઉનાની કેરી વળી ઓબઈ આવતી હશે હોનાની કેરી આવે છે, મેં પોર જોઈ હતી. તો એટલે એ આપણે શું લેવા ઓબર કેરીઓ હાલે? ઈદના પોતે કરોડ પરથી થઈ જાય રો. એ તો કરોડપતિ તો છે જ, પણ આ તો વેચે છે દાળા. હા. હીરા દાળા વેચે છે. તમે નોંધાઈને આ ડાળો ઓવે મેં તો નોંધાયું. એમ? ઓવે તમારે નોંધાવું છે? મા તો હાલ તો હું નવરો નહીં, હાલ તો આવશું ને. તો પછી તાર રહો તમે હજી- એટલી ઘણા નોંધાઈ જાય. 4 મહિનાની વાર છે રાજુજી. 4 મહિના ને અહીંયા તો હાલ જેટલા ઓર્ડર ઉપર ઓર્ડર આવે છે નોંધવાના તો. કેરી આયા વગર છે ને ઓર્ડર આવે? હોનાની કેરી વાત કરો, હાલ છે ને સસ્તામાં મળે છે, અને પછી તો વધી જાય એનો ભાવે. કેવું? ઓવે પણ આ બજારમાં લઈને ખાવા પડી પેલી ઉનાની શું કરવી છે? એટલે તમે માલા માલ થઈ જાઓ. રાજુજી હાલ તો હું નવરો નહીં. હેડો હું તમને ફોન કરું પછી આપણે 2 જણા થતા આવો. ફોન ને તમે પછી આવો તમે અહીંયા. મેં જો ભાલ્યું છે ચાવું તમારા ઘેર તો ભાલ્યું શકે. તમારે ઘર આવું હું. બસ તમારા ઘેર આવો. સારું તો ઓકે હા. આ હેઠવા પતળા હેઠણ હશે ને આ તરત તમને હળગાય હમણાં તરત બળી જાય હવે જાડે હેઠણ ક્યાંથી લાવવા હવે તો જાડા નહીં રહી હેઠણ લાવવાનું દિવસે લાવતા રહે. શિવાજી શું કરો છો? આ રાધુજી કોણ ઓલું છે જેવતા કરો છો સગડી લાવો કે નહીં લાઈટ વાળી? એટલે રાધુજી બિલ કેટલું આવે સગડી લાઈટ વાળી હોય તો ચમ વળી ભરતો કરો એમાં શું? રાધુજી બિલ તો ભરો રો અને સાલું પડીએ છોકરો વડે તો કેટલું નોટો થઈ જાય. એ તો વાત સાચી છે, અને તમારા ફાયદાની એક વાત લઈને આવ્યો છું. શું વાત છે બોલો? મારા ભાઈબંધ ને એક ઓબો છે કે હા એને હોનાની કેરીઓ આવે છે. રાધુજી શું મજાક કરવા આયા છો અત્યારમાં? મજાક નહીં કરતો, તારે હું હકીકત વાત કહું છું તમને. તમે રાશે પેલા કેરી ઓવે મેં એક ડાળો રાખ્યો છે, હા. તમારે રાખવાનું છે. ને રાધુજી હવે પૈસાનું સેટિંગ કરું પછી રાખો કેમ કે ડાયરેક્ટ તો કેવી રીતે રાખો? ગેડુજી ને બધાને જવાનું છે પાછો. જો આ હું તમને કેવા આવ્યો, આ પૈસા રોકડા આપવા પડે છે કે પૈસા તો રોકડા દાલવા પડે ને વાત કરો. એડવાન્સ આલો ચાલે હાલ? ના, જે દાડાના પૈસા થતા હોય ને હાલ બુકિંગ કરાવવાનું. નક પાછું અહીંયા કેવું છે ખબર છે? હા જેટલા એડવાન્સ આવે છે, ઓર્ડર આવે છે ને, હા આમ ઓર્ડર ઉપર ઓર્ડર આવે. હું હાલ ઉભો હતો ને તો 10 ફોન આવ્યા. તમે બુકિંગ કરાય ને? હવે મેં તો બુકિંગ કરીને આવ્યો છું. દાડા થોડા છે પાછા. બુકિંગ કરાવો ને હા. તો તમે મારા ઘરે આવજો પાછા. ના રાતીજી શું તમે આ મારે તો ખોણ નું કાઢવું છે હવે. પછી શું કરું? તમારે રાખવું છે કે નહીં રાખવું? રાખવું જ છે હવે તારે તો તમે આવજો મારા ઘરે. તો એમ કરતા ગેસ નો લાવરો કે સગડો મોટો એ તો તમે તાર લાવજો. કેમ કે ના નો બાઈ કેરી કેવી હશે? ઓવે કેરી સારી હશે. હોના નોબો નહીં, તારી કેરી હોનાની આવે છે. કેરી હોનાની ઓવે તો ખાવાની તો એવી પેલો જેતવા બળી જાય સરુટી મેલો હવે માથે. એ તો હું મેલો છું ખાવાની નહીં, વેચવાની છે. વેસવાય છે. ઓવે જેટલી અનમોલ કેરીઓ છે ખબર છે? બહુ કિંમતી છે હોનાની, એટલે કોઈ જેવી તેવી નહીં હોય. ઓનો તો અમે કિંમતી જ હોય કે રાતુજી? તો પછી તમારે રાખવાનું છે. રાખવું છે હવે તારે? તો તમે મારા ઘરે આવો. હા
એટલે રાજુજી અસુબાને આવો છો સમકાવો તમે પણ આ પુરાજી તમે આ પટ્ટી જેવી રાખો છો તો હું વેતણ મને પડ્યો હોત હોય. પટ્યું તો તમારે જોઈને હેડવું પડે ને અને શું કરો છો? ખબર નહીં પડતી કે જેઠે જેઠે આવે પણ શું કરો છો? આ સાયકલ હમી કરતો તો કોને દૂધ ભરાનો વખો પડે છે કીધું સર્વિસ કરી નાખું આજ તો પણ સાયકલ હવે સરસ મત કરો ને, હવે તો સાયકલ ના જમાના છે ને, હવે બાઇક ના આયા. બાઇક ના એમને એમ જો જમાના આવતા રહ્યા હશે હાલ તો પૈસા ના હોવા જોઈએ બાઇક લાવવા. પણ એક ફાયદાની વાત લઈને આવ્યો છું. એટલે તમે કઈ ફાયદાની વાત મારે લઈને નહીં આવતા નતર પહેલી વાર ફાયદાની વાત લઈને આવ્યા મને તો હજમ નહીં થતી. પણ હજમ કરે એવી વાત છે. એવું છે એમ? ઓય મારે એક ભાઈબંધ છે ને, એને એક ઓબો છે, એ ઓબાને હોનાની કેરીઓ આવે છે. એટલે હોનાની કેરી વળી આવતી છે સ્ટોરીમાં હોનાની કેરી હોભળેલી પણ આ રિયલ માં વળી હોનાની કેરી હોતી છે. રિયલમાં કેરી મેં પોર જોઈ હતી ને, બુકિંગ કરવા વાળા એટલા આયા હતા ને, મારે પોર જગ્યા નથી વધી કે મેં ગતું ઓબાની કેરી એવી રાશી જ નથી, કેમ કે હું પહેલેથી બુકિંગ કરીને આવ્યો છું, એટલે ઈ ઓબાની કેરી મારે હું લેવી છે, કેમ કે એ તો અનમોલ જેટલી હોનાની કેરીઓ એટલે માલા માલ થઈ જવાના છો. એવું છે એમ? ઓય તમારે રાખવાની છે. રાખવાની તો ઈચ્છા થઈ જશે. જો હોનાની કેરી વળી આવતી હોય તો એ 4 પોસ લઈ અને વેચી ગાડી લાવરી. 4 પોસ નહીં, ઈ તો આખા ના આખા ડાળા વેચે છે ઉધડો. ડાળા વેચી એમ? ઓય તો ડાળા તો શું ભાવ હાલતા હશે રહ્યા? 1000 રૂપિયા જેટલી આવશે? 1000 રૂપિયાની નહીં, 1000 રૂપિયાની તારા બાઈ અહીંયા કરી હોય? ચમ તો 1000 રૂપિયા કેરી ના આવે? ના 1000 રૂપિયાની નહીં, તો હોનાની કેરી એટલી વાત કરો, એક કેરીનો વજન કેટલો થાય? તો શું ભાવ પડશે ડાળું એટલે? ભાવ તો તમે છે ને 40,000 રૂપિયા લાવજો. 40,000 રાધુજી તો છે નહીં, પણ મારે 10,000 નું ડાળું લેવું છે. મને તો જાણુક ડાળું જોઈએ અને રાખશું મારા સાઈડમાં. હેડો તાર તમે માર ઘેર આવો, મેં ગેડુજી ને શિવાજીને કીધું છે માર ઘેર આવી ગયા છે, તમે અહીંયા માર ઘેર આવો, હેડો આપણે જો હારું હેડો લ્યો. ઓકે, પૈસા લઈને આવજો પાછા. હારું હેડો હું પૈસા લઈને આવું. એ હારું. તમે હેડતા તો દવા નાખવી છે ને, પંપે શીખર શું બગડ્યો છે. રાધુજી શિવાજી હું આવી ગયો. તમે અહીં જાય? હો પૈસા લઈને આવ્યા. પૈસા લાયા છે? 20,000 રૂપિયા હાલ તો લાયા છે એડવાન્સમાં. કેટલા ઘણા તો હાલ તો? બીજા નહીં લાયા, બીજા પાસે હાલ તો બીજું કોઈ આવ્યું તો? ના. ગેડુજી ને ભુરાજી કેમ નહીં આયા તારેથી? રાધુજી હા તમે એમાં ડાળું ખરીદ્યું છે ઓય તો પત્ર કેમ નહીં નખાયા 4 લઈ કેતા? પત્ર દાતા હજી પ્લાસ્ટર કરી હા. અને પછી સરખર મેળવા છે, એટલે બધું લેવલ થાય કે તેમાં નકે તાકો આવો ફોડે તમે જ નહીં બુરાયા ઈ તો પ્લાસ્ટર કરવાનું છે નહીં. પ્લાસ્ટર કરવું છે. ઓય જોડો ને પછી આપણે મોડું થઈ જાય પાછું. ના શું કરતા તમે? ઈ તો પંપ બગડ્યો છે, ખામો કરાવો છે. હા અને પેલા ભુરાજી ને ગેડુજી કીધું પણ હજી આયા ના, અહીંયા ને શિખર કોઈ કોમ તો શું કે શિખર પૈસાનો એરેન્જમેન્ટ નહીં શું કોઈ, મને લાગે પૈસાનો વેત નહીં છો અહીંયા નહીં. લેડો મારી ફાઈટ થઈ ગયો, હું તો કરોડપતિ થઈ જાય કે. એટલે હેડો ને પછી ખરીદાઈ જાય ને તો વળી આપણે તમે રહેવો ડાળો. હલો હા, તમે તાર તમારે ડાળો રાખેલો 100% હશો બસ. હા ના, તમે પૈસા મને ફોન પે કરી નખાવો. ના, તમારે એક ડાળાના 70,000 રૂપિયા થાય, એટલે એ પ્રમાણે ગણી નાખો ને. પોસ્ટ ડાળાના કેલ્ક્યુલેટર કર, પોસ્ટ ડાળાના પૈસા એટલા થાય. મોબાઈલ નહીં લાવ્યો. ના ના, બરાબર થઈ દો એટલે થઈ જાય, તમારું કોમ થઈ જાય 100%. હા 3,50,000. હા 3,50,000 રૂપિયા બરાબર. તમે મને હાલ 1 લાખ રૂપિયા ફોન પે કરો, બાકીના પૈસા કેશ હાલ દઉં પછી. બરાબર એ સારું. હીરાજી કેનો ફોન હતો? આ તો ફોન વિદેશ કે દૂર. જી સાલ તમે ડાળો આલ્યો તો ઇન્ડિયન જ ફોન હતો? હા અહીંયા એ કે મારે વધારે વાપસ હાલ. ચાલે. હા ભાઈ, આ આપણે ઘરાક છે તમારે એમ ઓય. બરાબર. કઈ ઝાડ છે એ જો? આ ઓબાનું છે નહીં દેખાતું તમને ઉપર જુઓ? અરે જો ઝાડ આ સડું ઉપર સડો સડવાનું ચોય ના છે, પણ બારો વાત તું, જો તમે સડ્યા ડાળું ભાજ્યો ને તો એના પૈસા તમારે ભરવા પડશે પાછા. હા તો પછી તાર ઈ તો અલગ પૈસા થોય જ નહીં. વાત કરો ડાળો ભાઈ જાય તો આ તો કેટલું કિંમતી ડાળું તમને ખબર છે? હા, એક ડાળાના 70,000 રૂપિયા બરોબર. આપણે ઉપર જેવું ડાળું રાખવું છે તો બુકિંગ તમારું નામ લખી નાખશું હું આથી. કેટલો એડવાન્સ લાયા છો? 20,000 આલ્યો હાલ. તો તમે તમારે 50,000 આલવાનું રહે બરોબર. પૈસા અને નહીં. બીજી વસ્તુ કે તમે છે ને દાળો હાલ લઈ જાઓ કે પછી લઈ જાઓ છો? ડાળું હાલ તો શું હુકાઈ જાય રેતણા બનાવું ફાડી પૈસા રેડી રાખજો. એતણા બનાવવાની વસ્તુ નહીં આ. તારે આ વસ્તુ મળતી નહીં છે તમને ખબર છે? એતણાની વાત કરે
હોનાનો ભાવ છે તમને ખબર છે હોનાનો ભાવ હાલ શું આવા બોલતો નવા મૂર્ખા રહેવા ને હેઠળ બનાવીને બાળી રહેવા ને તો 70,000 રૂપિયા જ્યાં પોણી દોણમ. તારે તમે કોઈ ડાળું લઈ જાઓ તો શું કાપીને લઈ જાઓ હું કઈ એટલે હું એમ કહું છું કે તમારે હાલ ડાળું કાપીને લઈ જવું હોય તો લઈ જાઓ, હું કોઈ જવાબદારી નહીં રાખું, હુકાઈએ જાય. અને 4 મહિના પછી કેરીઓ પાકે હા. તારે આવો તો તારે આવજો, તમને હું કમ્પ્લીટ હોના જેવી કેરી આલ્યું. તો આ જવાબદારી કેની રહે હોય મારી ડાળા ના કીધું હું- જવાબદારી બધી વિરાજી ની રહે તો હા આ તો એવું શું રાતુજી એમ કે કેરીઓ તોડી લે તો પણ હું નહીં, અમારા ભાઈ બનશે વાત કરો છો જી. એટલે તમે તાર દાડો ઉગીને આવજો તારે દાડો કે તમારે જોવા આવવાનું તમારે દાડો તો પછી. અને તમને ના વિશ્વાસ આવતો એટલે લઈ જરા પૈસા પાછા, તો તો પછી? બીજો ગ્રાહક આવશે ના વિશ્વાસ તો આવે છે. તો પછી. તમારે રાખવો તો રાખો અને પાછા રહેવો ચમ કે એનો ઓર્ડર આવે છે હાલ ઘણા ચમ કે હાલ વિદેશ વાત ની ખબર પડી ગઈ છે એટલે વિદેશ થી ઓર્ડર ઘણા આવે છે. અને હવે કેટલા બાકી છે ડાળા? એ તમારે કોઈ કોલ લેવા જવા નહીં, તમે તાર તમારું કામ કરો. તમારે જોયા છે કે બસ તો તમારું એક બુકિંગ થઈ ગયું. તો આ ડાળા કેમ હુકાઈ જશે તો? એ તો કાપીને આલેલો આ છે તો બધું. બારે આલેલું છે. બારે લઈ છે તારે પોરે આલી તો આ તો કમ્પ્લીટ પાછું હતું ને હોનાની કેરી બની હતી ને એટલે આખો નાખો દાડો ભરીને ટ્રકમાં લઈ જતા વિદેશ. તો પછી તારે તો હમણાં પછી કરોડપતિ થઈ ગયો છે ને રાતુજી. તારે લેવડો વિરાજ હું નીકળો હવે. હારું તમે 4 મહિના જોડો ઓટો મારજો વળી, બરાબર? કશો હતો નહીં. ઓકે. આ મારો બનાસકોઠો આ